આપણી જોડે 101 વેરાયટીઝ છે. એમને એમ લાલભાઈ પ્રખ્યાત નથી નડિયાદમાં, સમજો. સેટા આપણો મસાલો બનાવે છે. આ છે આપણો મસાલો બનાવે છે. શું શું નાખેલું હોય છે એમાં? આની અંદર આવે આપણે પહેલાં જીરું આવે છે, લીલા મરચાં આવે છે, લીમડી આવે છે, બરાબર. પછી આપણો સિગરેટ મસાલો આવે છે. વડોદરામાં તો રોજ અત્યારે રનિંગ પર છે, રોજ ત્યાં પણ અત્યારે જો 2 જ મહિના થયા તો પણ 500-700 પફની એવરેજ રોજ ત્યાં પણ આવી ગઈ. જોરદાર ભાઈ, વડોદરાના લોકોને પણ આપણે પફ ખાતા કરી દીધા છે. અત્યારે સ્પેશિયલ પફ કયો બનાવવા જઈ રહ્યા છો આપણે? એક છે મારુતિ સ્પેશિયલ છે, એક વેજ છે, એક પિઝા. આ 3 પફ આપણે સ્પેશિયલ બનાવીએ છીએ. કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ? હું તમારો પ્રિય પ્રેમાલ આવી ગયો છું નડિયાદની અંદર મોજ કરવા માટે. સ્ટ્રીટ ફૂડની મોજ તમારે કરવી હતી ઘણા સમયથી, એટલા જ માટે તમને આજે 25 વર્ષથી જૂના ને જાણીતા લાલભાઈ પફવાળાને ત્યાં લઈને આવી ગયો છું, જે કોકરણ મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ છે. આમ તો ઘણી બધા વિડીયોઝ તમે જોયા હશે, પણ આજે હું તમને એ બતાવવાનો છું કે એમના પફ જે બને છે, કયા મેન્યુફેક્ચરિંગ થાય છે, એમની બેકરી ઉપર લઈ જવાનો છું અને પછી મોજ કરાવવાનો છું. આવું મારી જોડે અત્યારે નવા પફ એમણે લોન્ચ કરી દીધા છે, જેની અંદર લસણ પફ છે, ચાઇનીઝ પફ છે, એની અંદર પણ વેરાયટી તમને મળી જવાની છે. આવો મારી સાથે. તો મિત્રો અત્યારે આપણે બેકરીની અંદર આવી ગયા છે. કેમ છો પ્રથમભાઈ? મજામાં ને? અત્યારે આપણે કેટલા પફ બનાવીએ છીએ પ્રથમભાઈ? અત્યારે આપણે કામ ચાલુ છે. જો અત્યારે એક ટ્રોલી અંદર જતી રહી છે, બીજા પફ રેડી થતા રહે છે. ધીરે ધીરે પફ રેડી થશે. આમ સવારમાં 5 વાગે ચાલુ થઈ જાય તમારું? 5 વાગે કામ ચાલુ થઈ જાય આપણું. બરાબર છે. અને અત્યારે જો તમે જો 7 વાગ્યા છે અને આપણે આયા છે. 5 વાગે ચાલુ થઈ એટલે આમાં અડધું કામ તમને પૂરું થઈ ગયું છે, પણ હજુ ઘણી બધી પ્રોસેસ બાકી છે. પાછળ પફ બને છે, હું તમને બતાવું. આવો મારી જોડે, હું તમને બતાવું. જો અત્યારે પફ બની રહ્યા છે, પફની જે સ્લાઇડ છે એ બની રહી છે, રેડી થઈ રહ્યું છે. આ શું ચાલે છે પ્રોસેસ પ્રથમભાઈ? આ આપણે પફ છે, પફની જે ચાઇની આવે, ચાઇની લાંબી કરવાની, અને પછી પફ કટિંગ કરવાના, મસાલો નાખવાનો, બધું આની ઉપરથી થશે. આની ઉપરથી પહેલા આખી ટેબલ છે, આખું ત્યાં લગીને આખી પ્રોસેસ થઈ જશે. ઓકે. અને આપણું જે પ્રમાણેનું જે પડ આવે છે, ક્રન્ચી પડ, એ આનાથી બને છે? બરાબર બને છે. બરાબર છે. આવો પ્રમાણે તમને દેખાડો આપણો મસાલો કેમનો બને છે. આમાં શું શું નાખેલું હોય છે? અને મસાલો જે પફનો પ્યોર મસાલો આવે, એની અંદર આપણે મસાલો બનાવીએ છીએ. ડુંગળી આવે, એ આવે, લીમડી આવે છે, ધાણા આવે છે, બધી જ પ્રોસેસમાં બધું જ આવે છે. આપણે ગરમ મસાલો આપણે જાતે બનાવીએ છીએ. આપણે એવું નહીં કે બહારથી તૈયાર લાવીને જાતે બનાવીએ, એવું નહીં. આપણી જો આ ગરમ મસાલો સ્પેશિયલ આપણે બનાવીએ. ઓહો, આ મસાલો અંદર ઉપયોગ થાય એમ ને? હા, આ મસાલો છે. જુઓ, આપણે સ્પેશિયલ મસાલો. ફ્રેગ્રન્સ આવી રહી છે, તમે ઓપન કરીને તરત જ એમ એકદમ આ ગરમ મસાલા ટાઈપ લાગે, એમ હેવી મસાલો હોય એવું લાગે. સિગરેટ મસાલો છે. ઓકે. આપણે વેચીએ પણ છે, આપણે 1200 રૂપિયા કિલો આપીએ. 1200 રૂપિયા કિલો વેચો? 1200 રૂપિયા કિલો મસાલો આપીએ. આ મસાલો છે આપણો. શું વાત છે? 1200 કરવાની, બટાકા વાપીને આની અંદર નાખો એટલે આપણો મસાલો રેડી થઈ જાય. એટલે કોઈને વિદેશમાં મસાલો જોઈતો હોય, ફ્રોઝન કરીને લઈ જવો હોય તો લઈ જાય, પછી ત્યાંથી પફ બનાવવો હોય તો બનાવે. આ મસાલો ઉપર નહીં, પણ આ ગરમ મસાલો જે છે આપણો, એ લઈ જાય અને ત્યાં બટાકા બાફીને ખાલી નાખી દે તો આપણો મસાલો રેડી થઈ જાય. ઓહો, જોરદાર ભાઈ. આ એક જ મસાલાની ઉપર તમને પફનો ટેસ્ટ આખો રહેલો છે. અને તમને જો બતાવું તમને કે આ મસાલાની અંદર તમને ડુંગળી પણ જોવા મળશે. ડુંગળી જે છે એ તમને ઉપરથી જોવા મળે. ડુંગળી છે, પછી એના જે મસાલા છે, મસાલાની કણો છે, દરેક વસ્તુ તમને અહીંયા જગ્યા ઉપર જોવા મળે છે. એ વસ્તુ છે. બાકી અમુક જગ્યા ઉપર ખાલી તમને વ્હાઈટ બટાકાનો જ મસાલો દેખાય, એના સિવાય બીજું કશું દેખાતું ના હોય. એટલે ખાસ કરીને એને ફ્રેગ્રન્સ જ્યારે અત્યારે બની રહે ને, એની પણ ફ્રેગ્રન્સ અલગ જ આવી રહી છે. હવે આપણે જે પફ બનશે, પફની જે આપણે જે આખું લેયર બનશે, એની ઉપર આ બધું મિક્સઅપ થશે, કટિંગ થશે. બરાબર. આપણે જોઈએ આખી પ્રોસેસ એ પણ આપણે આવશે. અને અત્યારે આપણે કેટલા પફનું અત્યારે છે રોજ? અત્યારે તો સ્કૂલો કોલેજો બંધ છે, એટલે રોજ 1500, 2000 પફ એવી રીતના અલગ પફ નીકળતા રહે, જેવું પછી ઓર્ડર અને જેવો વાતાવરણ. ઓકે. અને કોઈને બી લગન પ્રસંગમાં છે કે કોઈને વેચવા માટે? હા, બધાને હોલસેલ મંદિરમાં બધે હોલસેલ ભાવ પણ આપીએ છીએ. આપણે ઓર્ડર પણ કરીએ છીએ. આપણે બરાબર છે, લગન પ્રસંગનો ઓર્ડર એ પણ આપણે લાઈવ લઈએ છીએ. તો મિત્રો તમને મેં પેલા સાદા પફ તો બતાવ્યા, પણ અત્યારે આ જે છે આ કયા પફ છે? આ મેથી અને ચાઇનીઝ. આ મેથીના પફ છે. મેથીની પફની અંદર પણ મસાલો કયો આવે? આપણે આ જ આવે? હા, એની અંદર થોડોક ટેસ્ટમાં અલગ રહે. આ થોડોક સ્પાઇસી અને લસણનો ટેસ્ટ આવે આની અંદર મેથીની. ઓહો. અને એટલે થોડો સ્પાઇસી વધારે રહે. અને આ જે પફ છે કયા છે? આ ચાઇનીઝ પફ છે. આ ચાઇનીઝ પફ છે. ઓહો. એટલે ચાઇનીઝનો જે આપણો જે પ્રોપર નૂડલ્સ અહીંયા જ બનાવો અને નૂડલ્સ બનાવીને પછી એની અંદર બધું આવે. મંચુરિયન કેવું કશું આવે આની અંદર? હા, મંચુરિયન આવે છે, પણ કોક વાર હોય છે, કોક વાર નહીં હોતું. આપણે રાતે ફ્રેશ બનાવીએ મંચુરિયન પણ તમે ધરો? આપણે કરીએ. ઓહો. વસ્તુ એ છે. તો ત્યારે પફ રેડી થઈ ગયા છે ને? પ્રથમ પફ રેડી થઈ ગઈ. પહેલી ટ્રોલી આપણી એક રેડી થઈ ગઈ. અત્યારે સીધા તમારા શોપ પર જશે? શોપ પર જશે. અને અત્યારે ચાલુ થઈ જશે વેચાણ. એટલે આમ ફ્રેશ ને ફ્રેશ પફ તમે આપો છો. અને આપણું આ જે મેન્યુફેક્ચરિંગ છે કેટલા ટાઈમ સુધી ચાલુ હોય? એટલે બપોરના 12 વાગ્યા સુધી ચાલુ? 12 વાગ્યા લગીને ચાલુ હોય. 12 વાગ્યા પછી આપણે મેન્યુફેક્ચરિંગ બંધ થઈ જાય, પછી બધું દુકાને જતું જે છે પફ બને ત્યાં સેલ કરવાના આપણે. ઓહ. અને બીજું કે ખાસ કરીને ભાઈ વડોદરાની અંદર બી એમની પોતાની ફ્રેન્ચાઇઝી છે. કયા લોકેશન ઉપર છે વડોદરા? આપણે ગોત્રી ડોનાલ્ડ 4 રસ્તા છે, ત્યાં આપણે સિગ્નેટ પ્લાઝા છે, ત્યાં આપણી
ફ્રેન્ચાઇઝી આપણે અત્યારે આપણે રનિંગ પર છે. ભાઈ જો તમારે અમદાવાદની અંદર, વડોદરાની અંદર, સુરતની અંદર કે ગુજરાતના કોઈ બી ખૂણે, મહેસાણાની અંદર બી તમારે ફ્રેન્ચાઇઝી જોઈતી હોય પફની, તો તમને આ જગ્યા ઉપરથી આપવામાં આવશે ને રોજે રોજ તમને અહીંથી પફ ગરમ ગરમ મોકલાવવામાં આવશે. સાચું ને સાહેબ? ફ્રેશ માલ આપણે અહીંથી કાચો માલ મોકલાઈશું, ત્યાં જઈને બેક થશે, એવી રીતના ફ્રેશ માલ ત્યાં લાઈવ બનશે આપણે. ઓહો જોરદાર. અને અત્યારે તમે બતાવો મને આ કયા પફ રેડી થયા? અત્યારે સાદા પફ રેડી થયા છે. સાદા છે, મેથી છે, ચાઇનીઝ છે, આપણે 3 જાતના પ્રકાર છે પફમાં. આ 3 અત્યારે રેડી થઈ ગયા છે. બતાવો ને મને ઓપન કરીને કે કોઈ પણ ક્રન્ચીનેસ આવશે જોરદાર. આ ક્રન્ચીનેસ જોઈ લો, આ નીચેથી આમાં જુઓ તમે, એમાં ક્રન્ચીનેસ ખબર પડે તમને. આ લાલ હોવા જુઓ તમે, અવાજ ખાલી આવે તમે જુઓ, બરાબર. એકદમ આમ ખારી જેવો અવાજ આવે. હવે આ કોઈ પણ છે, તમે પફ જોઈ લો, ખુલ્યો જોઈ લો, બીજો દેખાડું. આ છે પફ, હમણાં જ છે એટલે ગરમ બહુ જ છે. જો આ ટોપ ટુ બોટમ લગીને આપણે તમે જો ચાલુથી તમે જો પહેલો બાઈટ આવે ત્યાંથી છેલ્લા બાઈટ સુધી તમને અહીંયા જે મસાલાનો સ્વાદ છે એ મળવાનો છે. તમે સાદો પફ ખાશો તો પણ મજા આવશે, બનાયેલા ખાશો તો પણ મજા આવશે. આમ તો લાલાભાઈના પફ મોસ્ટલી બનાયેલા બહુ ફેમસ છે. આપણી જો 101 વેરાયટીઝ છે, એમને એમ લાલભાઈ પ્રખ્યાત નથી નડિયાદમાં, સમજો. 101 જાતની વેરાયટી, 101 વેરાયટીઝ છે આપણી. ઓહો ભાઈ, આ કોઈ પણ પફ છે, કોઈ પણ લઈ લો. જો આ પફ લેશો, ઓહો જે રેડનેસ છે ને તમારી, જે ગોલ્ડન પફ છે, તમે હું તમને બતાવું, થોડું નજીક આવું તમને બતાવું. જો નજીક લાવો તમે એટલે બતાવો. એકદમ આમ ગોલ્ડન જે પફ થાય છે ને, એટલે આમ જોઈને જ આમ કંઈક મજા આવે. નથી આમાં કોઈ કલરનો ઉપયોગ થયો, નથી કોઈ સેન્ટરીનો ઉપયોગ થયો, કશાનો ઉપયોગ નહીં. પ્યોર પફ છે. પ્યોર પફ. જે કલર ઓવનનો આવે એ જ કલર છે આપણે. એવું નથી કે કોઈ કલર કે બહાર આપણે ઉપરથી નાખ્યો હોય કલર, કોઈ એવો કલર નહીં. શું વાત છે? આ પ્યોર ઓવનનો કલર. ઓવનનો કલર છે. બસ ભાઈ હવે ટ્રાય કરીશું. આ કયો બનાવવા જઈ રહ્યા છો? આ પિઝા પફ છે. ઓકે. આ નથી મિયોનીઝ. આ શું છે? આ ચીઝ નહીં, લિક્વિડ ચીઝ. લિક્વિડ ચીઝ. નથી મિયોનીઝ. માયોનીઝ તમે વાપરો છો? હે, માયોનીઝ વાપરે છે, પણ ગ્રાહકની રિક્વાયરમેન્ટ તો જ નાખીએ છીએ આપણે. ઓકે. એ વગર નહીં. આપણે વેજ પફનું છે, સ્પેશિયલ બધું. આની અંદર કઈ કઈ વેજીટેબલ્સ આવે? આની અંદર કોબીઝ આવે, ડુંગળી આવે, 12 માસ કેરી હોય છે, કેપ્સિકમ, બીટ છે, ટામેટા છે, ગાજર છે, કાકડી છે, ધાણા છે, 12 માસ કેરી તો હોય. એ જે પફ ખાવો હોય આમ સબવે પફ જેવો જ થઈ જતો હશે લાગે. મિની સબવે આપણે કહેવા માંગીએ છીએ. ઓહો. અને એની શું પ્રાઇસ હોય છે? એની આપણે 35 રૂપીસ છે. 35 રૂપીસ. ઓહો, 35 રૂપીસ ની અંદર તમને લીલા શાકભાજી ફ્રેશ મળી જાય એમ ને? આ 2 વાગ્યા પછી આ પફ ના મળે તમને. 2 વાગ્યા સુધી જ મળે? 2 વાગ્યા સુધી જ મળે. 2 વાગ્યા વધ્યું હોય તો પણ નાખી દેવાનું. બપોર પછી ના મજા આવે વેજીટેબલ. તો મિત્રો અત્યારે આપણે 3 પફ આપણે મંગાવ્યા છે. તમે જુઓ, એકદમ વેજીટેબલ પફ છે. એની અંદર તમને દરેક વેજીટેબલ જોવા મળશે ને ખાસ કરીને 12 માસ કેરી તમને જોવા મળશે ને કાકડી પણ જોવા મળશે. અને એનો સ્પેશિયલ પિઝા પફ છે, એ પણ આપણે મંગાવ્યો છે. એકદમ ચીઝી. જો તમારે ખાવું હોય તો તમે આ ટ્રાય કરી શકો છો. અને બીજો એક પફ છે, જેની અંદર એ જે પફ છે ચાઇનીઝ છે. ચાઇનીઝની અંદર એમણે સ્ટફિંગ હું તમને બતાવીશ તો કેપ્સિકમ નાખેલા છે, ડુંગળી નાખેલી છે સાતડીને, અને સેવો પણ તમને નાખેલી જોવા મળશે. આલુ સેવની અંદર સ્ટફિંગ જોવા મળશે. અને એમની અંદર જે એમની જે ચટણી છે ને, લાલ ચટણી, એ પણ આની અંદર એડ કરેલી છે. શરૂઆત કરીશું આપણે, કન્ફ્યુઝ થઈ જવાય છે ક્યાંથી શરૂઆત કરીએ. બાકી આપણે ચાઇનીઝથી શરૂઆત કરીએ મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો માટે. એક જોરદાર ટેસ્ટ આપણને જગ્યા પર મળે છે. તમને હું બતાવું, જો બાઇટ જ્યાં લીધો ને એકદમ ક્રન્ચીનેસ તમને ફીલ થશે. પહેલા બાઇટની અંદર પણ તમને એનો જે મસાલો છે એ મળી જવાનો છે. પ્રોપર ચાઇનીઝ તમને આ જગ્યા ઉપર ટેસ્ટ જે છે પ્રોપર ચાઇનીઝ આવે છે, કારણ કે એની અંદર પણ એમને શેઝવાન ચટણીનો યુઝ કરવામાં આવ્યો છે. એટલે પ્રોપર ચાઇનીઝ આવે છે. અને તમે જે પંજાબી સબ્જી જો ખાતા હોય ને, ચીઝ બટર મસાલા, એવો થોડોક તમને એવો ટેક્સચર ફીલ થશે. ચીઝ બટર મસાલા જેવો સ્વાદ આવશે. એમનો જે પફ છે એ આપણે ટ્રાય કરીએ. એકદમ ચીઝી જો આવે. મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે લોટ્સ ઓફ ચીઝ આ પફની અંદર તમને જોવા મળે છે. સ્ટફિંગ હું તમને બતાવું, ચીઝથી ભરપૂર છે. અને ચીઝી જો ખાવું હોય તમારે તો ખાસ કરીને આવજો. અને અહીંયા માયોનીઝ યુઝ કરવામાં આવતો નથી, ચીઝ જ યુઝ કરવામાં આવે છે. અને તમારે માયોનીઝ ખાવું હશે તો તમને નાખી આપશે, એ પણ અલગથી છે. એટલે એ પણ તમે યાદ રાખજો.
બાકી જુઓ તમે વેજીટેબલ પફ, જો કોઈ વ્યક્તિ એવું વિચારતું હોય કે ભાઈ મારે ડાયટિંગ છે, મારે બહુ ચીઝી નથી ખાવું, તો તમે વેજીટેબલ પફ પણ ખાઈ શકો છો. અને એમની ફ્રેન્ચાઇઝીનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે. એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો, આજે જ સંપર્ક કરી શકો છો. એકદમ નોમિનલ પ્રાઇસની અંદર અત્યારે ફ્રેન્ચાઇઝી સેલ કરી રહ્યા છે, તો ખાસ કરીને લાભ લેવાનું ભૂલતા નહીં મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે.